વડોદરાના પ્રતાપનગર દંતેશ્વર વિસ્તારમાં આવેલી અમૃત વાવ કે જેનું હાલ સ્વચ્છતા અને પુનર્જીવનની કામગીરી ચાલી રહી છે, જે દરમિયાન વડોદરાના સાંસદ હેમાંગ જોશી અને વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નિધિબેન પટેલ પણ આ અભિયાનમાં જોડાયા છે. રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 7 અઠવાડિયાથી વાવની સફાઈ અને પુનઃસ્થાપનનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વર્ષો સુધી કચરો, ગાદ અને મલબાથી ભરાઈ ગયેલી આ ઐતિહાસિક વાવને ફરી જીવંત બનાવવા સ્વયંસેવકો સતત મહેનત કરી રહ્યા છે. ઈસવીસન 1891-92 દરમિયાન મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના આરોગ્ય લાભ માટે બનાવવામાં આવેલી આ અમૃત વાવ ભગવાન મહાદેવને સમર્પિત હોવાનું માનવામાં આવે છે. લગભગ 7 માળ ઊંડી આ વાવમાંથી અત્યાર સુધીમાં 5 માળની સફાઈ પૂર્ણ કરવામાં આવી છે અને પાણીના સ્તર સુધી પહોંચવામાં સફળતા મળી છે. હજુ 2 માળમાં ભરાયેલો મલબો દૂર કરવાની કામગીરી બાકી છે. અભિયાન દરમિયાન સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને કાઉન્સિલર નિધિબેન પટેલે સ્વયંસેવકો સાથે ખભે ખભા મિલાવી સફાઈ કામગીરીમાં ભાગ લીધો હતો અને યુવાનોના આ પ્રયાસોની પ્રશંસા કરી હતી. ફાઉન્ડેશન દ્વારા ચોમાસા પહેલા બાકી રહેલી સફાઈ અને જરૂરી રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ हाथ धरવામાં આવ્યો છે. माननीय सांसद श्री, आपको नमस्कार. आप हमारे इस कार्य में जुड़े और हमारे इस कार्य के क्षमता में और इस कार्य के जो मनोवृद्धि है उसमें आपने और वृद्धि डाल दी. उसके लिए आपका खूब खूब तहे दिल से आभार. रामदूत रिस्टोर्स प्रत्येक भारतवर्ष में ऐसे क्षेत्रों में, जैसे ये जो आपने ये देखा, वैसे कई सारे जितने भी हेरिटेज है, जितने भी धरोहर है, उन सबको संरक्षित करने का उद्देश्य लेके चल रही है. और सिर्फ टीम रामदूत रिस्टोर्स नहीं, लेकिन रामदूत रिस्टोर्स फाउंडेशन भारत में ऐसा प्रकल्प लेके चल रहा है कि 108 मंदिर जो शायद भूतकाल में आक्रांताओं के द्वारा ध्वस्त किया गया था, और या फिर ऐसे मंदिर जिनकी प्राचीनता अभी भी है लेकिन उनका जो स्ट्रक्चर है या फिर ढांचा है वो उस स्थिति में है कि उसे वापस ज़रूरत है कि वो पुनरुद्धार हो. इसीलिए रामदूत रिस्टोर 108 मंदिर का प्रकल्प लेके चल रहा है. हमारा आपसे तहे दिल से निवेदन है कि पावागढ़ के पास 5 खोबला करके गांव है, उस वनांचल क्षेत्र में हमने 1000 वर्ष पुराना शिवालय जो है उसका बहुत एकदम सक्सेसफुली उसका हमने जीर्णोद्वार किया है. और 2 माह पहले ही पुरी के शंकराचार्य श्री निश्चलानंद सरस्वती जी पधारे थे और उन्होंने उनके सानिध्य में प्रतिष्ठा हुई. हम आपसे निवेदन करते हैं आप ज़रूर पधारें. बिल्कुल. और आप सांसद श्री ने आपने इस ऐसे कॉन्स्टिट्यूएंसी के मेंबर ऑफ पार्लियामेंट होके हमारे साथ जुड़े और हमारे कंधे से कंधे मिलाकर हमारे समान होकर आपने जो ये कार्य किया, उससे आप सब आपके स्वभाव के लिए, सहज स्वभाव के लिए आपका आभार. बहुत बहुत धन्यवाद. गाइज, आज प्रतापनगर एरिया के पास नवग्रह मंदिर में यहाँ पे 1892 से जो स्टेपवेल जिसको बोलते हैं अमृत वाव, यहाँ पे कंस्ट्रक्शन जो हुआ था उसके इतने सालों के बाद रामदूत रिस्टोर्स फाउंडेशन के साथ इतने सारे वॉलंटियर्स जो जुड़ गए हैं. आज 7th वीक है और 7th वीक की एक और स्पेशलिटी खास बात ये है कि हमारे साथ माननीय हमारे मेंबर ऑफ पार्लियामेंट श्री डॉक्टर हेमांग भाई जोशी हमारे साथ जुड़े हैं एक वॉलंटियर के रूप में, और हमारे साथ है. बस हम सब चाहेंगे कि वो 2 शब्द इसके लिए कहे. રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશન દ્વારા જે આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, છેલ્લા 7 અઠવાડિયાથી અથાગ મહેનત કરી અને અહીંયા ઘણા બધા પ્રોફેશનલ્સ જે પોતે માસ્ટર્સ બેચલર્સ કરેલા, ઘણાના વ્યવસાય હોય છે, ઘણા પોતે સારી જગ્યાએ જોબ કરી રહ્યા છે, ઘણા ભણી રહ્યા છે અને ઘણા તો સ્કૂલમાં ભણી રહ્યા છે. એવા લોકો એટલે બાળકથી લઈને વડીલ સુધી તમામ લોકો એક વોલન્ટિયર થઈ અને રામદૂતની સેના બની અને જે પ્રકારે આ સફાઈ કામ એમણે શરૂ કર્યું છે, આ માત્ર હેરિટેજ વાવની સફાઈ નથી, પરંતુ આપણી ભારતીય અને સનાતન સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરવાનું કામ એ રામદૂત રિસ્ટોર ફાઉન્ડેશન કર્યું છે. એકવાર જોરદાર તાળીઓથી એમને આપણે અભિનંદન આપીએ. અને જે પ્રકારનું આ સુંદર કાર્ય કરી રહ્યા છે એ કાર્યથી પ્રેરાઈને આજે હું પણ એક કાર્યકર્તા તરીકે જોડાયો છું અને મને આજે એવી પ્રેરણા થાય છે કે જેટલા રવિવાર હું વડોદરામાં ઉપલબ્ધ થઈશ એટલા રવિવાર રામદૂત ફાઉન્ડેશનના આ કાર્યમાં હું એક કાર્યકર્તા તરીકે જોડાઈશ. એ આજે હું એક કમિટમેન્ટ આપી અને અહીંથી જાઉં છું. અને આપના માધ્યમથી વડોદરાના તમામ એવા યુવાનો કે જેમને કશું સમાજ માટે સારું કરવું છે
એમને હું વિનંતી કરું છું કે રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશન સાથે જોડાઓ, એમના કામ સાથે જોડાઓ અને આ નિસ્વાર્થ ભાવે કરેલા કામનો જે આનંદ તમને થશે ને એવો આનંદ તમને ક્યાંય પણ નહીં આવે. ધન્યવાદ. भारत माता की भारत माता की वंदे वंदे